ત્યાં જે કોપર પ્લાન્ટ આવ્યો છે મુન્દ્રા અને એની જમીનોમાં અદાણીનો, તો એ શું પરિસ્થિતિ છે મુન્દ્રામાં જે આ પ્લાન્ટ આવ્યો છે એનાથી લોકોને ફાયદો થયો છે ખરો અત્યારે કોઈ રોજગારીમાં આર્થિક રીતે? દિલીપભાઈ, આખા દેશમાં લગભગ મોટા પાયે રાજ્યોમાં ઓપોઝિશન પાર્ટી જે વિરોધ પક્ષ હોય એને બીજેપી ઉપર એલિગેશન કરવાનો સૌથી કદાચ કોઈ મોટો મુદ્દો હોય તો એ અદાણી છે. નરેન્દ્ર મોદી સરકાર અદાણીને બધી બાબતમાં ફાયદો કરાવે છે. અત્યારનું આપણે આંદોલન જોઈ રહ્યા છીએ અરાવલીનો પણ ક્યાંક આક્ષેપ અદાણી ઉપર છે. રાજસ્થાનની અંદર ખેજડી બચાવો આંદોલન પણ થયું, ઓરણ બચાવો આંદોલન પણ થયું, એમાં પણ ક્યાંક એલિગેશન અદાણી ઉપર છે. છત્તીસગઢની અંદર ચાલતો હસદેવ બચાવો, અત્યારે મધ્યપ્રદેશની અંદર ચાલતો સિંગરૌલી ના જંગલો કાપા બચાવવા આદિવાસીઓ અને ત્યાંના સ્થાનિક વિરોધ પક્ષને બધા લડી રહ્યા છે. દરેક જગ્યાએ અદાણી ઉપર જ એક મોટો એલિગેશન થઈ રહ્યો છે કે મોદી સરકાર યા ભારતીય જનતા પાર્ટી ત્યાં એને પ્રોટેક્શન આપે છે અને દેશની જે સંપત્તિઓ છે એ વેચે છે અને કોઈ પણ કાયદાનું પાલન કર્યા વિના અદાણી એ કાર્ય કરી રહી છે, જેની પ્રથમ શરૂઆત મુન્દ્રાની અંદર થઈ. 2005-6 ની અંદર અદાણીને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે જમીનો આપવામાં આવી. અત્યારે 8,400 હેક્ટર સમથિંગ એમની પાસે આ જમીનો ઉપર SEZ માં પર્યાવરણીય મંજૂરી છે.